ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે લાસ્ટ લેક્ચરની અંદર વોઇસ મ્યુટ થઈ જવાના કારણે જે સ્વાધ્યાય એકના પ્રશ્નો જે આપણે સોલ્વ કરતા હતા એમાં અવાજ નહોતો જતો. તો ક્વેશ્ચન નંબર 9 અને 10 આપણે રિપીટ કરીએ અને ત્યાંથી પછી આપણે આગળના પ્રશ્નો તરફ જઈશું. પ્રશ્ન નંબર 9 અને એમાં હું રકમ વાંચું છું. એક તંત્રમાં બે વિદ્યુતભારો ક્યુ એ 2.5 10⁻⁷ કુલમ અને ક્યુ બી -2.5 × 10⁻⁷ કુલમ અનુક્રમે એ 0 સેન્ટીમીટર અને બી 0 +15 સેન્ટીમીટર બિંદુએ રહેલા છે. તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. અહીંયા બે વિદ્યુત ભારો આપેલા છે અને એ બે વિદ્યુત ભારો પૈકી એક વિદ્યુત ભાર તમે જુઓ કે ક્યુ એ વિદ્યુત ભાર આપેલો છે 2.5 10⁻⁷, ક્યુ બી -2.5 10⁻⁷. તો કુલ વિદ્યુત ભાર માટે બંનેનો સરવાળો કરવો પડે અને એ સરવાળો એટલે 2.5 10⁻⁷ પ્લસ -2.5 10⁻⁷. એટલે એક પ્લસ છે બીજો માઇનસ છે તો જવાબ આપણો કેટલો આવશે? 0 આવશે. તો આવી રીતે ગોઠવાયેલા બે વિદ્યુત ભારો માટે કુલ વિદ્યુત ભાર ત્યાં 0 છે. બીજું પ્રશ્નની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ચાકમાત્રા શોધવાની છે ત્યારે એનું સૂત્ર છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર અહીંયા 2A × Q. હવે એ સંદર્ભમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું? તો એ માટે તમે જુઓ કે આ કેન્દ્રથી આટલું અંતર 15 છે, નીચેનું 15 છે. તો 15 + 15 એટલે ટોટલ કેટલું અંતર થાય? 30 સેન્ટીમીટર. એટલે અહીંયા મીટરમાં કન્વર્ટ કરો તો 0.30 મીટર. ક્યુ એટલે કોઈ પણ એક વિદ્યુત ભાર લઈ લઈએ તો વિદ્યુત ભાર 2.5 10⁻⁷ એટલે 2.5 10⁻⁷ × 2A. અહીંયા આ રીતે પણ લખી શકાય, આ રીતે લખી શકાય 2P = 2A × Q. હવે આ 2A એટલે એકચ્યુઅલી બંને વચ્ચેનું અંતર જ છે ને એ આપણું 30 જ છે અને Q એટલે વિદ્યુત ભાર આપણને આપેલો છે 2.5 10⁻⁷. તો જો ગુણાકાર કરવામાં આવે તો 7.5 10⁻⁸ કુલમ મીટર જેટલો જવાબ આવે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આપેલી પરિસ્થિતિ માટે 7.5 10⁻⁸ કુલમ મીટર મળે. બરાબર. કુલ વિદ્યુત ભાર 0. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું આ સૂત્ર તમે વાપરો તો પણ ચાલે 2A × Q. 2A એટલે બંને વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ કેટલું છે તે +15 અને -15 એટલે ટોટલ કેટલું થાય? 30 સેન્ટીમીટર થાય. એને આપણે મીટરમાં ફેરવવું પડે. મીટરમાં જો ફેરવીએ એટલે 0.3 ગુણાકાર જ કરવાનો છે. MCQ માટે આવો પ્રશ્ન પૂછાઈ શકાય. હવે એના પછીનો પ્રશ્ન 10મો. હું રકમ વાંચું છું. તમારી પાસે પુસ્તક હોવું જોઈએ. જ્યારે જ્યારે ફિઝિક્સનું લેક્ચર હોય ત્યારે પુસ્તક લઈને બેસવાનું. પુસ્તક ન હોય, દર્પણ ખરીદી છે તો દર્પણનું પેજ ઓપન કરો, પણ ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુક જ ઓપન કરવાની. દર્પણની જરૂર એ વખતે નહીં પડે. હું રકમ વાંચું છું. તમે જરા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 46 ઉપર તમે જુઓ. મારી પાસે પુસ્તક છે, હું રકમ વાંચું છું કે એમાં 4 × 10⁻⁹ કુલમ્બ મીટરની ડાયપોલ ચાકમાત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 × 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30° કોણે રહેલી છે. ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. અહીંયા આપેલું છે શું? ડાયપોલ ચાકમાત્રા. ડાયપોલ ચાકમાત્રા અથવા તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે P.
પીની કિંમત છે 4 × 10⁻⁹ કુલમ મીટર. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર એટલે E 5 × 10⁴ ન્યૂટન પર કુલમ. અને એ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર છે, એની સાથે અહીંયા વિદ્યુત ડાયપોલ છે એ 30° ખૂણા સાથે રહેલો છે. કેટલો રહેલો છે? 30° ખૂણા સાથે. તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ સૂત્ર છે આપણું. અને આ પી ક્રોસ ઈ જો ક્રોસ કાઢી નાખો તો પી ઈ સાઇન થીટા થશે. પીની કિંમત રકમમાં આપી દીધેલી છે એ મૂકો, વિદ્યુત ક્ષેત્ર મૂકો અને સાઇન 30. હવે તમે જુઓ સાઇન 30 એટલે કેટલી કિંમત થાય? 1/2 થાય. ત્રિકોણમિતિમાં ખબર છે ને, સાઇન 30 એટલે 1/2, સાઇન 45 એટલે 1/√2, સાઇન 60 એટલે √3/2. અને પછી 1/2 મૂકતા અને જો સાદરૂપ શોધીએ તો 10⁻⁴ ન્યૂટન મીટર જેટલો જવાબ આવે. પરીક્ષામાં નાનકડો ફેરફાર કરે અને થીટા ખૂણો બદલી કાઢે. 30 છે એની જગ્યાએ 60 મૂકેલો તો આપણી 1/2ની જગ્યાએ શું આવે? √3/2 આવે. એટલે આપણો જવાબ છે એ અહીંયા સાઇન 30ની જગ્યાએ સાઇન 60 લેવાનું, જવાબ થોડોક ચેન્જ થશે. એટલે પરીક્ષક છે એ સહેજ આમ ખૂણામાં ફેરફાર કરે, જવાબ બદલાઈ ગયો. પણ જો કન્સેપ્ટ જો બરાબર સમજ્યા હોય તો સૂત્ર યાદ રાખવાનું, ટોર્ક ટાઉ બરાબર પી ક્રોસ ઈ. શું થાય? પી ક્રોસ ઈ એટલે કે પી ઈ સાઇન થીટા. પી આપેલો છે, ઈ આપેલો છે, થીટા આપેલો છે. આપણે કેટલું ટોર્ક લાગે એ ટોર્ક આપણે અહીંયા શોધી શકીએ. બરાબર? ખ્યાલ આવી ગયો? 9 અને 10 બંને પ્રશ્નોમાં આઈ થિંક હવે અવાજ તમને આવતો હશે. આપણે એને રેક્ટિફાઈ કરી શકીએ. સૂત્રો યાદ રાખવાના છે, કિંમતો મૂકવાની છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન્સ, પ્રશ્ન નંબર 11. હું રકમ વાંચું છું, તમે જરા ટેક્સ્ટબુકની અંદર ધ્યાન આપજો. ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર 3 × 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે? બી. ઊનથી પોલિથીન તરફનું દળનું સ્થાનાંતર શોધો. અહીંયા ઊન છે અને બીજું છે પોલિથીન છે. એને ઘસવામાં આવે તો વિદ્યુતભાર સ્થાનાંતરિત થાય છે. અને એમાંય પાછું લખ્યું છે ઋણ વિદ્યુત ભાર. કેટલો સ્થાનાંતરિત થાય છે લખેલો છે? 3 × 10⁻⁷ કુલમ. તો તમે જુઓ કે અહીંયા રકમની અંદર વિદ્યુતભાર ક્યુ બરાબર માઇનસ ઋણ વિદ્યુતભાર લખેલું છે, માટે માઇનસ નિશાની મૂકવાની થાય. -3.2 × 10⁻⁷. ઓકે, તમે જાણો છો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો હોય? -1.6 × 10⁻⁹ કુલમ. આ તો અચળાંક છે ને, 1.6 × 10⁻⁹ કુલમ એ અચળાંક છે. હવે આપણું ક્વોન્ટાઇઝેશનનું જે સૂત્ર હતું અને એ સૂત્રમાં આવું હતું, વિદ્યુતભાર ક્યુ બરાબર NE, જ્યાં ક્યુ એટલે કુલ વિદ્યુતભાર, N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને સ્મોલ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો Nને જો કરતા કરવામાં આવે સ્મોલ nને તો સૂત્ર તો N બરાબર Q/E. ક્યુ આપેલો છે, E આપણને ખબર છે. તો 2 × 10⁻12 ઇલેક્ટ્રોન. એટલે કે જ્યારે આ ઊન સાથે રેશમ પોલિથીન જો ઘસવામાં આવે તો સ્થાનાંતરિત થતા ઇલેક્ટ્રોન 2 × 10⁻12 જેટલા થશે અને એ ઊન પરથી પોલિથીન પર સ્થાનાંતર પામશે. ઊન ઉપરથી સ્થાનાંતરિત. તો આ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનનું કુલ દળ કેટલું? તો મેં અગાઉના પ્રશ્નમાં કીધું હતું કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો એક ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 × 10⁻31 kg. તો અહીંયા તો ઇલેક્ટ્રોન કેટલા છે? 2 × 10⁻12 છે. તો બંનેનો શું કરવો પડે? ગુણાકાર કરવો પડે. તો દળનું સ્થાનાંતર એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અને એક ઇલેક્ટ્રોનનું દળ
તો 18.2 ઇન્ટુ 10⁻⁹ kg દળનું સ્થાનાંતર થશે, કેમ કે એટલા ઇલેક્ટ્રોન ગયા. આમ કેવું છે કે એક બસમાંથી બીજી બસમાં ધારો કે 25 મુસાફરો જતા રહ્યા, તો હવે એ કેટલું દળમાં વધારો થશે, તો મુસાફરના દળ ખબર હોય તો પેલી બાજુ તમે લઈ જાઓ. આ એવી વસ્તુ છે અહીંયા, કેમ કે ઊન અને પોલિથીન ઘસવામાં આવે છે, તો ઊન ઉપરથી પોલિથીન પર 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન ગયા. એક ઇલેક્ટ્રોનનું દળ તો ફિક્સ છે 9.1 10⁻31 kg, તો કુલ દળ આપણને અહીંયા મળી જાય. ક્લિયર? સરસ નાનકડો ક્વેશ્ચન છે. એના પછી 12મો પ્રશ્ન જે ઓમિટ કરેલો પોર્શન છે, છતાં તમે જુઓ, કોપરના અલગ કરેલા 2 ગોળાઓ એ અને બી ના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુત ભાર 6.5 10⁻⁷ કુલમ હોય, તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? એ અને બી વચ્ચેના અંતરની સરખામણીએ ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. બી, જો દરેક ગોળા પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ લાગશે? અહીંયા અપાકર્ષણ લાગે છે, એનો મતલબ શું થાય કે તો બંને વિદ્યુતભારો ધન હોય અથવા તો બંને વિદ્યુતભારો ઋણ હોય. પણ રકમની અંદર જે કીધું છે એ પ્રમાણે દરેક ગોળા પરનો વિદ્યુતભાર 6.5 10⁻⁷ કુલમ છે, એટલે બંને કેવા હોવાના? ધન હોવાના. તો જ શબ્દ અપાકર્ષણ છે. રકમમાં અપાકર્ષણ છે ને, એનું કારણ શું? તો બંને ધન વિદ્યુતભારો છે. આથી Q1 6.5 10⁻⁷ કુલમ, Q2 6.5 10⁻⁷ કુલમ, બંને વચ્ચેનું અંતર કેટલું છે? 50 સેન્ટીમીટર, એટલે મીટર આર બરાબર 0.50 મીટરમાં કન્વર્ટ કરી દીધું. હવે બંને વચ્ચે લાગતું આ અપાકર્ષણ બળ F = સૂત્ર આપણું કુલમનો નિયમ, F = K Q1 Q2 R². K એ જાણીતી કિંમત 9 × 10⁹ Q1 અને Q2 આપેલા છે, અંતર આપેલું છે, કિંમતો આપણે મૂકી દીધી. અને પછી જો ગણતરી કરીએ તો 1.5 × 10⁻² ન્યૂટન જેટલો જવાબ આપણો આવે. તો આ રીતે કેટલું અપાકર્ષણ બળ લાગે એ મળી ગયું. હવે અહીંયા એવું કહે છે કે આગળ દરેક ગોળા પરનો વિદ્યુત ભાર બમણો કરવામાં આવે, તો Q1 છે બરાબર 6.5, એના જગ્યાએ ડબલ એટલે 6 દુ 12 ને 13 જેટલો કરવામાં આવે. Q2 પણ 13, એટલે વિદ્યુતભાર બમણો થઈ ગયો. અને ત્રિજ્યા કેવી, અંતર કેવું કરે છે? અડધું કરે, એટલે 0.5 છે એની જગ્યાએ 0.25 કર્યું. તો અંતર અડધું, પણ વિદ્યુતભાર કેવો? બમણો. તો એ જ રીતે આપણે આગળ અને જો શોર્ટ આઉટ જો કરીએ તો જો અહીંયા Q1 વિદ્યુતભાર છે, એની જગ્યાએ નવો વિદ્યુતભાર Q1 કહી દઈએ તો ડબલ એટલે 2Q1. બીજો વિદ્યુતભાર Q2 એ પણ 2Q2. બંને વચ્ચેનું નવું અંતર R' = R/2. આપણું આ સૂત્ર છે, કુલમના નિયમનું સૂત્ર, F = K. નવી પરિસ્થિતિમાં Q1 Q2 R1'. આ સૂત્ર તમે જુઓ. હવે પણ Q1 એટલે ડબલ છે ને, 2Q1, Q2 એટલે 2Q2. બંને વચ્ચેનું અંતર એટલે R/2². 2 2 4 ને છેદમાં 2² એટલે શું થશે? 4 થશે. તમે જો કે R/2 છેદમાં છે તો એનો વર્ગ કરવાનો છે, R². ભાગાકારના ભાગાકારમાં છે તો ભાગાકાર ક્યાં જશે? અંશમાં જશે. એટલે એ 4 ઉપર અને આ બંને 2 દુ 4 છે જ, તો 4 ચોક 16. તો આપણો જવાબ આવે 16. અને K Q1 Q2 R² છે એ કિંમત 1.5 10⁻² છે, તો એના આધારે 0.24 ન્યૂટન જેટલું બળ લાગે. બરાબર ને? વિદ્યુતભાર બમણો કર્યો અને અંતર અડધું કર્યું, તો નવું બળ 0.24 ન્યૂટન, જે કેવું છે? અપાકર્ષણ બળ આપણું છે. હવે આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી 13મા રકમની વ્યાખ્યા, પેલી 13મા રકમની આપણે ચર્ચા કરીએ.
ધારો કે સ્વાધ્યાય 1.12માંના બંને ગોળાઓ એક સમાન માપના છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર રહિત ગોળો પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવી ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવીને તે બંનેથી દૂર કરવામાં આવે તો એ અને બી વચ્ચેનું નવું અપાકર્ષણ બળ શોધો. તમે જોયું કે બે ગોળાઓ છે, બંનેનો વિદ્યુતભાર સરખો હતો, એની કિંમત આપણને ખબર છે. હવે કેટલી હતી? 6.5 × 10⁻⁷ કુલમ. હવે આ બે ગોળાઓ સાથે પહેલાં એક ત્રીજો ગોળો સી કે જેના ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં, અને એ ત્રીજો ગોળો એ સાથે સંપર્કમાં કરવામાં આવે. જો આ બે ગોળા, આના પર વિદ્યુતભાર છે, આના પર વિદ્યુતભાર નથી. ભૌતિક સંપર્ક કરો એટલે બંને ઉપરનો વિદ્યુતભાર સરખો થઈ જાય. પછી એને છૂટો પાડી દો એટલે સરવાળો થશે. છૂટો પાડી દો તો વિદ્યુતભારની અડધી અડધી વહેંચણી થાય, 50-50. પછી ગોળો નાનો હોય કે ગોળો મોટો હોય એને કંઈ લેવા દેવા છે નહીં. શું લેવા દેવા છે? ભૌતિક સંપર્ક કરો તો કુલ વિદ્યુતભારનો સરવાળો કરી નાખવાનો. પછી છૂટા પાડો તો શું થઈ ગઈ? 50-50, અડધું અડધું કરી દેવાનું. તો એ ગોળા ઉપરનો ધારો કે વિદ્યુતભાર ક્યુ છે અને બી ગોળા પરનો સી ગોળા પરનો વિદ્યુતભાર 0 છે. બંને ભૌતિક સંપર્ક કરો તો જો એ ઉપરનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q/2. સી ઉપરનો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? Q/2 થઈ ગયો. હવે બી ગોળો, હવે સી ઉપરનો વિદ્યુતભાર પહેલાં કેટલો હતો? 0 હતો. હવે સી ઉપરનો વિદ્યુતભાર કેટલો થયો? Q/2 થયો. ઓકે, હવે બી ગોળો કે જેના ઉપર પણ વિદ્યુતભાર કેટલો છે? Q છે, એને આ સી ગોળો કે જેના ઉપર હવે કેટલો વિદ્યુતભાર થયો? Q/2 થયો. અને હવે બંનેને જો ભેગા કરવામાં આવે તો અડધી અડધી વહેંચણી થઈ જાય. એટલે કે આપણે સરવાળો કરીએ તો Q + Q/2, આ હું લખું અહીંયા આ રીતે, એક ઉપર વિદ્યુતભાર Q + Q/2, એનું અડધું એટલે છે ભાગ્યા 2. તો લસા કરો અહીંયા તો 2Q એટલે 2Q + Q ભાગ્યા 2, એટલે ટોટલ કેટલું થયું? 2Q + Q એટલે કેટલું થયું? 3Q/2. બરાબર ને? તો 3Q/2, અરે અને લસા લીધો ને એટલે 2 આવશે, અને ભાગ્યા પાછા 2 તો છે જ, એટલે 2 દુ કેટલા થશે? 4. તો એ સંદર્ભમાં બંને ગોળા ઉપર એટલે બી અને સી ઉપર કેટલો વિદ્યુતભાર થયો? 3Q/4. તો આ રીતે બી ગોળા ઉપરનો વિદ્યુતભાર 3Q/4, સી ગોળા ઉપરનો વિદ્યુતભાર થયો 3Q/4. હવે કયા કયા લીધા? એ અને સી, એ અને બી, સીને કાઢી નાખ્યો, એ અને સી પાછા હવે નજીક લાવ્યા. હવે એ ઉપરનો વિદ્યુતભાર કેટલો થયો? Q/2. બી ઉપરનો વિદ્યુતભાર કેટલો થયો? 3Q/4. હવે નવી પરિસ્થિતિમાં બંને વચ્ચે લાગતું બળ F = K. સૂત્ર પેલું, વિદ્યુતભારનો ગુણાકાર છેદમાં બંને વચ્ચેનું અંતર, એટલે 3Q/4 × Q/2 છેદમાં R². અને એનો જો સાદુરૂપ આપણે આપીએ તો 4 દુ 8, 3/8 KQ²/R². તો 3/8 કેની કિંમત તો જાણીતી છે, 9 × 10⁹. ક્યુ વિદ્યુતભારની કિંમત તો આપેલી છે રકમમાં 6.5 × 10⁻⁷ છેદમાં બંને વચ્ચેનું અંતર 0.5², એટલે 5.7 × 10⁻³ ન્યૂટન જેટલું બળ મળે. તો આ રીતે ગોળાઓ છે એ ગોળાઓ ભૌતિક સંપર્ક કરીને છૂટા પાડવામાં આવે. આપણે આ યાદ રાખવાનું છે. તો વિદ્યુતભારોની સરખી વહેંચણી થાય. જો ન હોય વિદ્યુતભાર તો એના ઉપર અડધો વિદ્યુતભાર એની ઉપર જશે, જે અહીંયા આપણે જોઈ શક્યા છીએ. ખ્યાલ આવી ગયો? એ ઉપર Q વિદ્યુતભાર, સી ઉપર 0, તો પહેલાં Q/2 થયું. પછી એ જ રીતે બી ગોળા ઉપર Q વિદ્યુતભાર, સી ગોળો Q/2 વાળો નજીક લાવ્યા તો 3Q/4 બંને ઉપર વહેંચણી થઈ ગઈ. હવે એ અને બી, હવે ત્રીજા તબક્કામાં એ અને બી ગોળાઓ પાસે મૂકવામાં આવે તો એક ઉપર Q/2, બીજા ઉપર 3Q/4, અને છેલ્લે બંને વચ્ચેનું જ્યારે વિદ્યુતભાર ખબર પડી ગઈ તો F = KQ1Q2/R². કુલમના નિયમને આધારે 5.7 × 10⁻³ ન્યૂટન જેટલું બળ ત્યાં લાગશે. ક્લિયર?
હવે ક્વેશ્ચન નંબર નેક્સ્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ. પ્રશ્ન નંબર 14. હવે આમાં ક્વેશ્ચન નંબર 14ની અંદર આવી એક આકૃતિ આપણને આપી દીધેલી છે. આવી એક આકૃતિ આપણને આપી દીધી છે. હવે એ આકૃતિ માટે રકમમાં કીધું છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુત ભારોના ગતિપથ દર્શાવ્યા છે. 3 વિદ્યુત ભારોના ચિહ્નો આપો. કયા કણ માટે વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર મહત્તમ થશે? તમે જુઓ 1 અને 2 એ એક જ ડિરેક્શનમાં ગયા. ત્રીજો છે એ ક્યાં આવી ગયો? નીચે ગયો. તો એનો મતલબ એ થાય કે જો અહીંયા નીચે કયો વિદ્યુત ભાર છે? બધામાં અહીંયા માઇનસ 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 છે. તો નીચે માઇનસ છે તો એની સાથે આ કયો હોવો જોઈએ? પ્લસ હોવો જોઈએ. કારણ કે નીચેની પ્લેટ માઇનસ છે તો એની પાસે આકર્ષણ કોનું થશે? ધનનું થશે. કારણ કે ઋણ ધન વચ્ચે આકર્ષણ થાય. એવી રીતે ઉપર કયો વિદ્યુત ભાર રહેલો છે? ધન ધન વિદ્યુત ભાર છે. તો એના નજીકમાં કયા વિદ્યુત ભારો એની તરફ ખેંચાશે? ઋણ વિદ્યુત ભારોવાળા. બરાબર ને? કારણ કે ધન સાથે ઋણ જ આવે તો જ આકર્ષણ થાય, નહીં તો દૂર ભાગે આપવા આકર્ષણ થાય. તો અહીંયા જોઈ શકો છો કે 1 અને 2 બંને ઋણ વિદ્યુત ભારિત હશે. જ્યારે 3 છે એ કેવો હશે? ધન વિદ્યુત ભારિત હશે. કેમ? કારણ કે નીચેની પ્લેટ ઋણ હતી તો એ ધન જ એ બાજુ આકર્ષણ પામે. ઉપરની પ્લેટ ધન હતી તો એના તરફ ઋણ જ આકર્ષિત થશે. આથી ઉપલી પ્લેટ સાથે સંકળાયેલા 1 અને 2 ગતિપથને આધારે કહી શકીએ કે 1 અને 2 એ ઋણ વિદ્યુત ભારિત, જ્યારે 3 નંબર છે એ ધન વિદ્યુત ભારિત હોવો જોઈએ. હવે સ્થાનાંતરણ કોનું વધારે? તો તમે જો કે કણ 3 માટે વધારે પડતું નીચે સ્થાનાંતર છે. આથી E/m ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર અને દળનો ગુણોત્તર એનો મહત્તમ હશે. E/m નો ગુણોત્તર મહત્તમ થશે. કેમ કે સ્થાનાંતર y ચલે છે E/m અને એના આધારે કણ 3 માટે મહત્તમ વાયનું મૂલ્ય હોવાથી તેનો ગુણોત્તર કેવો હોવાનો? મોટો હોવાનો. જે મોટું છે તે મોટું છે. તો માટે અહીંયા આ જે ત્રીજો ગતિપથ છે એમાં E/m નો ગુણોત્તર વધારે હશે. અને આ સિવાય પણ તમે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ધન અને ઋણ વિદ્યુત ભાર, તો ઇલેક્ટ્રોનનું દળ છે એના કરતાં પ્રોટોન કેવું હોય? ભારે હોય. પણ ગુણોત્તરના સરખામણીમાં અહીંયા પ્રશ્ન છે એટલે ભૂલ ના કરતા. ચલો એના પછીનો ક્વેશ્ચન 15મો. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻³ I ન્યૂટન પર કુલમનો વિચાર કરો. YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? જો આ જ ચોરસના સમતલને દોરેલો લંબ x અક્ષ સાથે 60° કોણ બનાવે તો તેમાંથી કેટલું ફ્લક્સ હશે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે રકમમાં. વિદ્યુત ક્ષેત્ર E આપેલું છે અને એ ઈનું મૂલ્ય તમે જુઓ કેટલું આપેલું છે? E 3 × 10⁻³ પણ અહીંયા I દર્શાવ્યું છે. I એટલે x અક્ષની દિશા, જે હોય તો y અક્ષની દિશા અને k હોય તો z અક્ષની દિશા. તો વિદ્યુત ક્ષેત્ર E 3 × 10⁻³ I. હવે ચોરસની બાજુનું માપ આપ્યું છે અહીંયા 10/10 છે. તો 10/10 એટલે સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશું. 10 × 10 એટલે ક્ષેત્રફળ કેટલું મળ્યું? 100 સેન્ટીમીટર². એટલે અથવા તો 0.1 × 0.1 કરો તો 0.01 મીટર²માં આપણો જવાબ આવી ગયો. સેન્ટીમીટર જગ્યાએ મીટર² ક્ષેત્રફળ. હવે મેં સૂત્ર લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ફ્લક્સ ફાય બરાબર E.ΔS. ક્ષેત્રની દિશામાં જ છે તો થીટા કેટલો થાય? 0 થાય. એટલે અહીંયા E∆S cos θ થાય. એકચ્યુઅલી એવું થાય
ડેલ્ટા એસ કોસ થીટા, પણ અહીંયા થીટા બરાબર 0 તો કોસ 0ની કિંમત કેટલી થાય? 1 થાય. તો ફ્લક્સ ફાઈ બરાબર શું મળે? ઈ ડેલ્ટા એસ મળે. એની કિંમત કેટલી છે? 3 × 10⁻³ ડેલ્ટા એસ આપણે શોધ્યું, ક્ષેત્રફળ એ વિસ્તારનું, ચોરસનું, 10⁻². તો આપણો જવાબ આવે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ રીતે જે ચોરસ જે પ્લેટ આપેલી હતી એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે એ ફ્લક્સ આપણને મળી ગયું. બીજા પ્રશ્નમાં એને જો 60° ખૂણા સાથે રાખવામાં આવે, કેટલો ખૂણો? 60° ખૂણા સાથે જો રાખવામાં આવે, તમે જુઓ કે અહીંયા દિશા સરખી છે બંનેની, એટલે થીટા બરાબર 0, અહીંયા થીટા બરાબર કેટલો રાખેલો છે? 60 આપેલો છે. જે પરિસ્થિતિનું અંદર કીધેલું છે માટે 60 લીધું છે. સૂત્ર તો આપણું આ જ, ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ 60. હવે એની કિંમત આપેલી છે ડીએસ કો ડેલ્ટા એસ કો ચાલે, કોસ 60 એટલે 1/2 અને 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ જેટલો જવાબ આવે. અહીંયા પરીક્ષક છે એ થીટા 60 છે, એની જગ્યાએ થીટા બરાબર જો 30 લે તો કોસ 30 એટલે √3/2 અને એના આધારે આપણો જવાબ આવે. મેઇન ટેકનિકલી આપણે સમજવાનું કે એની અક્ષ સાથે થીટા બરાબર 0 થાય ત્યારે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આવે, અને જો 60° ખૂણા સાથે જો લઈ જવામાં આવે તો ફ્લક્સ ઘટ્યું. તમે જો કે આ રીતે સમતલ છે, આ દિશામાં મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ પસાર થાય એટલે ફ્લક્સ મહત્તમ મળે, પણ આને જો એંગલ સાથે જેટલું રાખતા જઈએ, એંગલ કરતા જાઓ એમ ક્રમશઃ ફ્લક્સ છે એ ફ્લક્સ કેવું થતું જાય? ક્રમશઃ ઘટે. અને જો આ રીતે થાય તો ક્ષેત્ર સાથે 90નો ખૂણો બને, અને તમે જાણો છો કે કોસ 90 બરાબર શું થાય? 0 થાય. માટે ત્યાં જવાબ 0 આવે, ફ્લક્સ આવે. સૂત્ર યાદ રાખીએ એટલે આપણો જવાબ આવી જાય. એના પછી 16 નંબરનો ક્વેશ્ચન, અને એમાં દસની જગ્યાએ 20 સેન્ટીમીટર બાજુવાળો એક ઘન છે અને એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? હવે ઘન છે 20 સેન્ટીમીટર, તો આપણું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 20 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર, એટલે એને મીટરમાં ફેરવો એટલે 400 સેન્ટીમીટર વર્ગ, એટલે 4 × 10⁻² મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળી ગયું. હવે અહીંયા ડેલ્ટા એસ એ સમતલને લંબ હોવાથી ફ્લક્સ 0. તો હવે માત્ર ઉપરની જે બે બાજુ હતી એમાં 0 મળી ગયું. બે બાજુ માટે જ ત્યાં એની ક્ષેત્ર સાથે બે ખૂણાઓ બને આ લાઈનમાં, આ રીતે. તો એક બાજુ ખૂણો 0 અહીંયા, અને આખું ચક્કરમાં આ બાજુ એટલે ખૂણો કેટલો થાય? 180. તો જમણી બાજુ અને ડાબી બાજુ બે બાજુ જો ફ્લક્સ મળે તો આપણને નેટ ફ્લક્સ ફાઈ = ઈ ડેલ્ટા એસ પ્લસ ઈ ડેલ્ટા એસ 2. એક બાજુ ખૂણો 0 છે એટલે કોસ 0 છે, બીજી બાજુ કોસ 180. તમે જો કોસ 0 એટલે 1, કોસ 180 એટલે -1, તો +1 -1 એટલે તમે જો કે જવાબ શું થઈ ગયો? 0 થઈ ગયો. આ બાજુ ને આ બાજુ અલ્ટિમેટલી સમાસ અસર શું થઈ જાય? 0. તે કિંમતો ન મૂકો ને તો એ ખબર પડે. તો આવી રીતે કિંમતો વગર પણ આપણે જો શોધવું હોય, સોલ્યુશન લાવવું હોય તો આપણે શોધી શકીએ કે નેટ ફ્લક્સ ફાઈ = 0 જવાબ આપણો આવે. સત્તરમો પ્રશ્ન. આ પ્રશ્ન સારો પ્રશ્ન છે એટલે જરા જોઈ લેવાનું, MCQ માટે ખાસ. એક બ્લેક બોક્સની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વકની માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહારની તરફ કુલ ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે. બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો હશે? જો બોક્સની સપાટીમાંથી બહારની તરફનું કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવો નિષ્કર્ષ તારવી શક્યા હોત કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. આવું હોય તો કેમ, અથવા ન હોય તો પણ કેમ? એટલે આવો બી જે પ્રશ્ન ટોપિક છે આવો પ્રશ્ન ન પૂછાય, પણ ઉપરનો પોર્શન છે એમાં MCQમાં તમને પૂછાઈ શકાય. કેવા ટાઈપના ક્વેશ્ચનો આવે છે, કેવું પૂછાય છે હું તમને કહેતો જાઉં છું.
એટલે દરેક વિદ્યાર્થી તમારી પાસે જ્યારે હું આ સમજૂતી આપતો હોય ત્યારે પેન્સિલથી કે એના વડે તમારે ટેક્સ્ટ બુકમાં જે ક્વેશ્ચન્સ છે એમાં તમે એટલો ઉભાર તમે ટીક કરી શકો, બીજા આગળ તમે ક્રોસ કરી શકો તો સરળતા હાલ ખબર નહીં પડે, પણ 8-10 ચેપ્ટર થઈ ગયા, પાર્ટ 1 પૂરો થઈ જાય પછી એ વખતે તમને થાય કે મારે કયું પોર્શન વાંચવું છે, કયો પોર્શન ઓછો તૈયાર કરવો છે. અને એમ કરતાં કરતાં બોર્ડની વાર્ષિક પરીક્ષા વખતે પણ જ્યારે રિવાઇઝ કરતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ બધા ટૉપિક ઉપર મારે વધારે ફોકસ કરવાનું છે, આને થોડા નિગ્લેક્ટ કરવા છે. બરાબર? તો એ રીતે ફ્લક્સ ફાઈ આપેલું છે. મેં 2 સૂત્રો કીધા હતા ફ્લક્સના. એક તો ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ, બીજું છે ફ્લક્સનું સૂત્ર છે Q અપોન એપ્સાયલોન 0, જ્યાં Q એટલે વિદ્યુત ભાર, Q એટલે વિદ્યુત ભાર. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સાયલોન 0. તો વિદ્યુત ભાર Qને કરતાં કરો તો Q ઇઝ ઇક્વલ ટુ ફાઈ એપ્સાયલોન 0. ફાઈની કિંમત આપેલી છે 8 × 10⁻³ એપ્સાયલોન 0 મેં કીધું હતું ને કે આશરે પડતી કિંમત લેવાની છે 9 × 10⁻12. આમ તો શું છે 8.854 10⁻12, પણ આશરે પડતી કિંમત લઈ લો તો પણ ચાલે. તો 9 × 10⁻12. જો કેની કિંમત કેટલી હતી? કે 9 × 10⁹ અને સ્મોલ કેની કેટલી છે આ એપ્સાયલોન 0ની 9 × 10⁻12. તો આનો જવાબ આવે 0.07 માઇક્રોકુલમ. 10⁻6 છે માટે માઇક્રોકુલમ આવે. પછી અહીંયા આગળ બીજું એ કીધું છે કે જો નેટ ફ્લક્સ 0 હોય તો બોક્સમાં કોઈ વિદ્યુતભાર હોય તો ફ્લક્સ 0 હોય એનો મતલબ એ નથી કે અંદર બોક્સમાં કોઈ વિદ્યુતભાર નથી, પરંતુ નેટ વિદ્યુતભાર 0. ધારો કે કોઈ બોક્સ છે એમાં +5 વિદ્યુતભાર છે અને બીજો -5 પણ છે. વિદ્યુતભાર છે પણ +5 -5, નેટ વિદ્યુતભાર કેવો થઈ ગયો? 0 થઈ ગયો. એટલે એમાં ફ્લક્સ શું મળે? 0 મળે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આપણે કે ભાઈ મગજ છે કે નહીં? આપણે કે હા છે મગજ. મગજ છે કે નહીં? ના. જો એવું ના પાડે એનો મતલબ મગજ છે, સાંભળ્યું છે તો જ તમે રિપ્લાય આપી શકો ને, બાકી થોડા તમે આપી શકવાના. તો અહીંયા એવું છે વિદ્યુતભાર છે, હા છે, પણ ટોટલ સમાસ વિદ્યુતભાર પરિણામી અથવા તો નેટ વિદ્યુતભાર કેવો છે? 0 છે. તો એ આપણે યાદ રાખવાનું. ફ્લક્સ 0 હોવું ઇટ ડઝન્ટ મીન કે અંદર કોઈ વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર હોઈ શકે, ન હોય તો 0 હોય જ, એ તો બરાબર છે, પણ વિદ્યુતભાર હોય પણ ટોટલ વિદ્યુતભાર જો 0 હોય, કેમ કે વિદ્યુતભાર તો ધન પણ હોવાનો ને વિદ્યુતભાર ઋણ પણ હોવાનો. એટલે 2 ઓપ્શન્સ છે, તો આપણે ગમે તે ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ. બરાબર? તો આ રીતે આપણો અહીંયા 17મો પ્રશ્ન તમે બરાબર સમજાવશો. બાકીના પ્રશ્નો આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ્સ.